સુરતમાં વૃદ્ધને ફટકા મારી કલ્પિત હત્યાથી બનેલી સનસનીખેજ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી, જ્યારે જંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાને દબોચી તપાસ હાથ ધરી હતી. સુરતમાં માનવતા શર્મસાર થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વૃદ્ધની લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જહાંગીરપુરા ઉલપાડ રોડ પર વહેલી સવારે બનેલી સનસનીખેજ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી. અજાણ્યા યુવકે વૃદ્ધ પર 4 મિનિટ સુધી આડેધડ ફટકા વરસાવ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. જ્યારે 60 વર્ષીય બાબુભાઈ સાવંતનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃતકનો કોઈ વાલી વારસ ન મળતા જહાંગીરપુરા પોલીસ પોતે ફરિયાદી બની અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કરી હત્યારાને ઝડપી લીધા હતા અને આગળની વધુ તપાસ શરૂ કરી હોવાની વિગત પણ જણાવી હતી. ગત તારીખ 20/6/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય. બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીપી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જે એની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એટલે એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયેલું. આરોપી શું કામ કરે છે અને મરણ જનાર શું કામ કરે છે? આરોપી અને મરણ જનાર બંને કચરો વીણવાનું કામગીરી કરે છે, જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં.